Hello students, hope you all are doing well. See, previously આપણે પ્રિન્સિપલ્સ ઓફ માઇક્રોઇકોનોમિક્સ 1 એનું સેકન્ડ યુનિટ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડની અંદર ડિસ્કસ કરતા હતા ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, બરાબર, જેમાં તમે ડેફિનેશન્સ એઝ વેલ એઝ એના ટાઈપ સ્ટડી કર્યા કે ભાઈ કેવીક રીતે હકીકતમાં ઓરિજિનલી બે વસ્તુ કે જે સબસ્ટિટ્યૂટ છે એ એકબીજાને અફેક્ટ કરતી હોય છે, અથવા તો એકની પ્રાઇસ કેવી રીતે બીજાને અફેક્ટ કરે છે, બીજાની પ્રાઇસ પહેલી વસ્તુને કેવી રીતે અફેક્ટ કરે છે, આ વસ્તુ આપણે જોઈ લીધી, યસ ઓર નો. અને એના બેસિસ ઉપર જે છે એ આપણે ટાઈપ્સ જોયા, કયા કયા, તો કે પોઝિટિવ, નેગેટિવ, ઝીરો એન્ડ ઇન્ફાઇનાઇટ ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. હવે તમારા માટે એક નવી વસ્તુ એ છે કે મેઝરમેન્ટ ઓફ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. દરેક વસ્તુને એક મેઝરમેન્ટ કરવાની મેથડ હોય, કેલ્ક્યુલેટ કરવાની. આની અંદર તમને એક આખી ટોટલ આઉટલે મેથડ આપેલી છે. ટોટલ 3 ટાઈપની મેથડ છે. એક છે ટોટલ આઉટલે, ધેન પ્રપોર્શનેટ ચેન્જ એન્ડ ધેન કમ્સ ટુ આર્ક મેથડ, બરાબર. ત્રણેય વસ્તુ અલગ અલગ વેથી ડીલ કરે છે, તમારા આઉટલેને અલગ અલગ વેથી ડીલ કરે છે, બરાબર. આની અંદર તમે એ વસ્તુ સમજશો કે ભાઈ કેવી રીતે આ વસ્તુને ડેવલપ કરવામાં આવેલી છે. તમારા બહુ જ જૂના ને જાણીતા એવા ઇકોનોમિસ્ટ, જેને તમે બહુ ટાઈમથી 11th સ્ટાન્ડર્ડથી ઓળખો છો, એવા ઇકોનોમિસ્ટે આ વસ્તુ ડેવલપ કરી છે, આલ્ફ્રેડ માર્શલ. ફાઇન, યુ પીપલ નો મેની થિંગ્સ હેવ ગિવન બાય આલ્ફ્રેડ માર્શલ. એવું નથી કે એમણે એક ડેફિનેશન લીધીને એણે એ વસ્તુ કામ ન કરી એટલે એમણે કોઈ યુઝફુલ વસ્તુ જ ના આપી કે યુઝફુલ થિયરીઝ ના આપી, બટ એમણે આવી ઘણી બધી વસ્તુઓ આપેલી છે. સો લેટ અસ ડિસ્કસ ફર્સ્ટ મેથડ, ટોટલ આઉટલે મેથડ, બરાબર. તમને મેઝરમેન્ટ ઓફ પીઈડી એટલે કે મેઝરમેન્ટ ઓફ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, એની અંદર ફર્સ્ટ મેથડ આપેલી છે ટોટલ આઉટલે મેથડ, જેનું સીધું સાદું નામ થાય છે ટોટલ એક્સપેન્ડિચર મેથડ. તમને એમ થશે મેડમ ડિમાન્ડને ને એક્સપેન્ડિચરને શું લેવા દેવું? યસ, દેર ઇઝ અ રિલેશનશિપ બિટવીન એક્સપેન્ડિચર એન્ડ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. લેટ અસ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. This method was developed by Professor Alfred Marshall. This method is also known as the total expenditure method of measuring PED, or we can say that the price elasticity of demand. બરાબર, ટોટલ એક્સપેન્ડિચર મેથડ જે છે એ આપવામાં આવેલી છે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. અને શું કામ ટોટલ આઉટલે મેથડ કહેવાય છે કે ટોટલ એક્સપેન્ડિચર મેથડ કહેવાય છે, એ તમને આગળ સ્ટડી કર્યા પછી આઈડિયા આવશે. ફાઇન, લેટ અસ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ ઓલ્સો. શું કહે છે તો કે ધીસ મેથડ મેઝર્સ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ બાય કમ્પેરિંગ ટોટલ એક્સપેન્ડિચર ઓન કોમોડિટી બિફોર એન્ડ આફ્ટર પ્રાઇસ ચેન્જ. એટલે આ છે ને મેથડ જે છે ને એ અલ્ટિમેટલી કસ્ટમરના સાઈડથી જોવા જઈએ તો ડેવલપ કરવામાં આવેલી હોય એવું પ્રતીત થાય છે કે એવું દેખાય છે. કેમ કસ્ટમરના સાઈડથી? તો કે પ્રાઇસ ચેન્જ કર્યા પછી જેમ બિઝનેસમેનને અફેક્ટ થતું હોય કંઈ પણ વસ્તુ, બિઝનેસમેનને પ્રાઇસ વધારે છે તો એને વધારે આવક મળશે, પણ કસ્ટમર સાઈડથી જોવા જાઓ તો પ્રાઇસ વધે ને તો આપણો એક્સપેન્સ વધે છે કોઈ બી વસ્તુ માટેનો. યસ ઓર નો? લાઈક ફોર એક્ઝામ્પલ, પહેલાં તમે જે બોલપેન યુઝ કરતા 1 રૂપિયાની એક આવતી, પછી એ બોલપેન યુઝ એન્ડ થ્રો 2 રૂપિયાની થઈ, એન્ડ નાઉ એ 3 કે 4 રૂપિયાની આવે છે. સો જેમ જેમ બિઝનેસમેનને પ્રાઇસ વધે છે એમ એને આઈડિયા આવે કે મારી પ્રોડક્ટ જે છે માર્કેટમાં વેચાય છે, એમ કસ્ટમરને આઈડિયા આવે ને કે હું કેટલો એક્સપેન્સ કરું છું કોઈ વસ્તુ. તો શું કહે છે તો કે એને એટલા માટે જે છે એ ટોટલ એક્સપેન્ડિચરની મેથડ કહેવાય છે, કારણ કે એ વસ્તુ જે છે એ કમ્પેર કરી આપે છે તમને સિચ્યુએશન પહેલાંની પ્રાઇસ સાથે. એટલે કે પ્રાઇસ 10 રૂપિયા હોય ત્યારની સિચ્યુએશન અને પ્રાઇસ 10માંથી 15 થાય છે ત્યારની સિચ્યુએશન, બરાબર. આવી વસ્તુ એ તમને માની લો કે દેખાડી આપે છે કે ભાઈ પ્રાઇસ 10 રૂપિયાની હતી એની પહેલાંની સિચ્યુએશન, પ્રાઇસ 10માંથી 15 થાય છે એની પછીની સિચ્યુએશન શું હોય છે, કારણ કે ઇટ ઇઝ ધી ચેન્જ ઓફ ધી વી કેન સે ધી બજેટ. એ વસ્તુ તો બજેટનોય ચેન્જ ગણી શકાય ને આપણે. યસ ઓર નો? ફાઇન. સો એ મેનરની અંદર કહે છે. નેક્સ્ટ તમને કહે છે કે વાઇલ કમ્પેરિંગ ધી એક્સપેન્ડિચર વી કેન ગેટ ધી 3 આઉટકમ. આપણે એક્સપેન્ડિચર જ્યારે જોતા હોઈએ છીએ ને ત્યારે આપણને 3 ટાઈપના આઉટકમ મળે છે. તમને એમ થાય આમાંય મેડમ આઉટકમ? યસ,
આમાં પણ આઉટકમ સી જો શું કહે છે તો કે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ વિલ બી ગ્રેટર દેન 1. એક્સપેન્ડિચરના પોઈન્ટ ઓફ વ્યૂથી તમને ઇલાસ્ટિસિટી બતાવી છે, કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂથી નહીં. એ તો આપણે પહેલાં જોઈ લીધું. એ તો આપણે ઇલાસ્ટિક, ઇનઇલાસ્ટિક, પરફેક્ટલી ઇલાસ્ટિક ને યુનિટરીની અંદર વસ્તુ જોઈ લીધી. બટ નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી પાર્ટ કે એક્સપેન્ડિચર સાઇડથી ઇલાસ્ટિસિટી કેવી જોવામાં આવે છે. ફાઇન, લેટ અસ ડિસ્કસ. શું કહે છે તો કે વેન ધી ટોટલ એક્સપેન્ડિચર ઇન્ક્રીઝિસ વિથ ધી ફોલ ઇન પ્રાઇસ એન્ડ decreases with the rise in price, the value of elasticity of demand will be greater than 1. હે તમને એમ થાય આવું હોય મેડમ? ટોટલ એક્સપેન્ડિચર ઇન્ક્રીઝ થાય, પ્રાઇસ જો ઘટે તો, અને ટોટલ એક્સપેન્ડિચર ડિક્રીઝ થાય જો પ્રાઇસ વધે તો? હા, ટોટલ એક્સપેન્ડિચર ઇન્ક્રીઝ થશે જ્યારે પ્રાઇસ ઘટશે ત્યારે. કારણ કે જ્યારે પ્રાઇસ ઘટે ત્યારે ડિમાન્ડ વધે, અને ડિમાન્ડ વધે ઇટ મીન્સ યુ આર ઇન્કરિંગ સમ એક્સપેન્સીસ. યસ ઓર નો? લોજિકલી જોવા જાઓ, જે લોકોનો રિઝનિંગ સારું હોય ને, તો જેને રિઝનિંગ ઇમ્પ્રૂવ કરવું છે ને, દે કેન ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ પર્ટિક્યુલરલી. તમને છે ને વસ્તુ વાંચો છો ને એ પ્રમાણે વસ્તુ જોવાની ના હોય. દ્રષ્ટિકોણ કોઈ વસ્તુ દેખાવીને કોઈ વસ્તુનો જોવાનો દ્રષ્ટિકોણ હોવો એ બંને અલગ વસ્તુ છે. કારણ કે દેખાય તો બધાને બધું છે, પણ એ વસ્તુની અંદર સાચું ખોટું તટસ્થતા એ બધું તો જેની પાસે સાચો દ્રષ્ટિકોણ હોય ને એને જ દેખાય એમ. ફાઇન, સો એ મેનરની અંદર છે, એ મેનરની અંદર આ બધી વસ્તુ કીધેલી છે. જોઈ લો, ટોટલ એક્સપેન્ડિચર ઇન્ક્રીઝ થાય જ્યારે પ્રાઇસ ફોલિંગ પાર્ટ ઉપર હોય. શું કામ? કારણ કે જ્યારે પ્રાઇસ ઘટે ને ત્યારે માર્કેટમાં ડિમાન્ડ વધે, એન્ડ ડિમાન્ડ વધે ઇટ મીન્સ તમારો એક્સપેન્સ વધશે. બરાબર. પછી શું કહે છે તો કે જ્યારે પ્રાઇસ જે છે એ ઇન્ક્રીઝ થાય તો તમારું એક્સપેન્ડિચર ઘટશે. કેમ? તો કે પ્રાઇસ ઇન્ક્રીઝ થાય એટલે ઓટોમેટિકલી તમારી ડિમાન્ડ ઘટી છે. ડિમાન્ડ ઘટે એટલે એક્સપેન્સીસ પણ ઘટી છે. યસ ઓર નો? નાવ યુ કેન કનેક્ટ વિથ ધીસ કન્સેપ્ટ એન્ડ કનેક્ટ વિથ મી. ફાઇન. નેક્સ્ટ કહે છે કે ધ વેલ્યુ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ વિલ બી ગ્રેટર દેન 1. ઇલાસ્ટિસિટીની ડિમાન્ડ જે છે એ હંમેશા આ કેસની અંદર એક કરતાં વધારે હોવાની છે. બરાબર, ગ્રેટર દેન 1. નેક્સ્ટ પાર્ટ તમને આપેલો છે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર કેવા પોઈન્ટ ઓફ વ્યૂથી જોવામાં આવે છે. તો કે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ વિલ બી ઇક્વલ ટુ યુનિટરી ઇલાસ્ટિસિટીને જોવું હોય તો કેમ? તો કે વેન ધી ટોટલ એક્સપેન્ડિચર ઓન કોમોડિટી રિમેન્સ અનચેન્જ ઇન રિસ્પોન્સ ટુ ધી ચેન્જ ઇન પ્રાઇસ ઓફ કોમોડિટી, વેલ્યુ ઓફ ઇલાસ્ટિસિટી વિલ બી ઇક્વલ ટુ 1. આમાં કોઈ ચેન્જ જ નથી, આમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ નથી. જેમ નોર્મલી અહીંનું આવે છે એમ જ છે. પ્રાઇઝના લીધે એક પણ પ્રકારનો ડિમાન્ડની અંદર ચેન્જ ના આવે. દેટ ઇઝ નોન એઝ ધ યુનિટરી ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. યસ ઓર નો? ફાઇન. સો એ મેનરની અંદર ડિસ્કસ કરેલું છે. નેક્સ્ટ તમને કહે છે કે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ વિલ બી લેસ દેન ધ યુનિટરી, ઓર વી કેન સે દેટ ધી લેસ દેન 1. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે કે વેન ટોટલ એક્સપેન્ડિચર ડિક્રીઝિસ વિથ ધી ફોલ ઇન પ્રાઇસ, જ્યારે ટોટલ એક્સપેન્ડિચર પ્રાઇસની સાથે ઘટવા માંડે અને ઇન્ક્રીઝ થાય વિથ ધી રાઇઝ ઇન પ્રાઇસ, ધેન ધી વેલ્યુ ઓફ ઇલાસ્ટિસિટી વિલ બી લેસ દેન ધી 1. કહેવાનું તાત્પર્ય એવું છે કે ઉપર ગ્રેટર દેનના કેસમાં ઇન્વર્સ રિલેશનશિપ હતી એક્સપેન્ડિચર અને પ્રાઇસને, જ્યારે અહીંયા ડિરેક્ટ રિલેશનશિપ છે એક્સપેન્ડિચર અને પ્રાઇસને. નાવ યુ મસ્ટ હેવ ક્વેશ્ચન કે મેડમ આવું ઇકોનોમીની અંદર થાય? તો કે હા, આવું ઇકોનોમીની અંદર થાય. ક્યારે થાય? જ્યારે માર્કેટની અંદર ઓલરેડી દરેક વોન્ટ જે છે ને એ સેટિસ્ફેક્શનના આધારે હોય અથવા તો સેટિસ્ફેક્શન ઉપર હોય, ત્યારે એ કેસની અંદર પ્રાઇસ ઘટવાની સાથે એક્સપેન્સ પણ ઘટે, પ્રાઇસ વધવાની સાથે એક્સપેન્સ પણ વધે. પણ આ છે ને એ એક્સેપ્શનલ કેસ છે. ધીસ ઇઝ ધી એક્સેપ્શન ટુ ધી નોર્મલ ઇકોનોમિક સિચ્યુએશન. નોર્મલી ઇકોનોમીની અંદર આવું હોતું નથી. બરાબર. કારણ કે દરેક વખતે પ્રાઇસ વધે છે કે પ્રાઇસ ઘટે છે એની દરેક વખતે ઘટવામાં ને વધવામાં જ ઇફેક્ટ આવી જરૂરી નથી. ફાઇન. સો એ મેનરની અંદર તમને કીધેલું છે. નેક્સ્ટ છે ને તમને આઉટલે આપેલું છે આખે આખું. લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધીસ આઉટલે. આખે આખું આઉટલે તમારે સમજવાનું છે. એ પછી ફરી પાછું તમને આ ટાઈપ સાથે કનેક્ટ કરાવડાવીશ.
બરાબર. આખા આઉટલાઇનને ફરી પાછું તમને ટાઈપ્સ સાથે કનેક્ટ કરાવડાવીશ કેવી રીતે જોઈ લો. તમને છે ને આઉટલાઇનની અંદર 5 કોલમ આપેલી છે. કેસીસ 1 2 3 કેસ, પ્રાઇસ આપેલી છે, ક્વોન્ટિટી ડિમાન્ડેડ આપેલી છે, એક્સપેન્ડિચર અથવા તો ટોટલ આઉટલે આપેલું છે કે જેની અંદર નોર્મલી તમે કેમ ઇલાસ્ટિસિટી ફાઇન્ડ આઉટ કરતા એ જ વસ્તુ છે P ઇન્ટુ Q, પ્રાઇસ ઇન્ટુ ક્વોન્ટિટી. ફાઇન. એન્ડ એટ લાસ્ટ તમને ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ આપેલી છે. કાં તો વધારે હશે, કાં તો ઇક્વલ ટુ 1 હશે ને કાં તો ઓછી હશે. યસ ઓર નો? યુ કેન કનેક્ટ વિથ ધીસ થિંગ. તમે આ વસ્તુ સાથે કનેક્ટ કરી શકો છો. બરાબર. સો જોઈ લઈએ કે કેવા મેનરની અંદર આ લોકો આપણને કનેક્ટ કરવાની ઈચ્છાઓ ધરાવે છે. ફાઇન. 3 કેસીસ આપેલા છે. એક કેસમાં પહેલાં કરતાં પ્રાઇસ ઘટે છે, વધારે ઘટે છે. એક કેસમાં એના જેટલી જ રહે છે અને એક કેસની અંદર એના કરતાં વધારે જ છે એ સિચ્યુએશન આવે છે. બટ તમારે આ પ્રાઇસ જોવાની નથી, તમારે તો ટોટલ આઉટલે જોવાનું છે. કારણ કે ઇલાસ્ટિસિટી તમને પ્રાઇસ ઇન્ટુ ડિમાન્ડ કરવાથી મળશે, નહીં કે ખાલી પ્રાઇસના વધારે કે ક્વોન્ટિટીના વધારાથી મળશે. તો આખો પહેલો કેસ જોઈ લઈએ. શું કહે છે પહેલો કેસ? પ્રાઇસ 5 રૂપિયાથી 3 રૂપિયા થાય છે, એટલે 5 રૂપિયા ક્વોન્ટિટી ડિમાન્ડેડ 40 હતી તો 3 રૂપિયા વધીને ક્વોન્ટિટી ડિમાન્ડેડ 50 થઈ જાય છે. નાવ યુ કેન સી ધી થિંગ્સ. તમને દેખાય પણ છે કે 5 ચોક 20 તો 200 જે છે તમારો ટોટલ એક્સપેન્ડિચર હશે જ્યારે 5 રૂપિયા પ્રાઇસ હોય ત્યારે. જ્યારે 3 રૂપિયા પ્રાઇસ છે ત્યારે તમારો ટોટલ એક્સપેન્ડિચર 150 રૂપિયા છે. યસ ઓર નો? તો પ્રાઇસ ઘટી તો પહેલાં કરતાં એક્સપેન્ડિચર પણ ઘટ્યો. તો આ કેસ થર્ડ કેસ છે. અહીંયા આપેલો તમારો ત્રીજો કેસ છે. યસ ઓર નો? બરાબર. સો નાવ યુ કેન કનેક્ટ કે ભાઈ પ્રાઇસની ફોલિંગની સાથે સાથે એક્સપેન્ડિચર પણ ઓછો થઈ ગયો. જો અહીંયા પહેલામાં 200 એક્સપેન્સ થતો તો પહેલાં ટોટલ હવે 100 જ થાય છે. બરાબર. નાવ યુ કેન ગેટ ધી આઈડિયા. તો 200 ભાગ્યા 150 કરો તો લેસ દેન 1 આવશે ઓબ્વિયસલી. બરાબર. કારણ કે તમે જો આ બે વસ્તુને 5 સાથે કરો તો ઉપર 4 આવશે, નીચે 3 આવશે. 4 પંચા 20 અને 5 તેરી 15. તો 4 ભાગ્યા 3 કરો તો અલ્ટિમેટલી 4ના 3 ભાગ તમે કરવા જશો ઇટ વિલ બી ધી લેસ દેન 1. એક કરતાં ઓછો ભાગ બની શકે. અપ્રોક્સિમેટલી 0.80 ઓર 0.75 જેટલો કદાચ બની શકશે. લેસ દેન 1. તો લેસ દેન 1નો કેસ તમને અહીંયા મળી ગયો. એક વસ્તુ ખાસ અને ખાસ ધ્યાનમાં રાખવાની છે, જ્યારે તમે ટોટલ આઉટલે મેથડ સ્ટડી કરતા હોય ને ત્યારે તમારે જે છે ને એ ક્યારેય આ પ્રાઇસનો વધારો ઘટાડો ન જોવાનો, હંમેશા આ ટોટલ એક્સપેન્ડિચરનો જ વધારો ઘટાડો જોવાનો રહેશે. યસ ઓર નો? નાવ યુ ગેટ ઇટ. તમને આ વસ્તુ દેખાઈ આવે છે. ફાઇન. સો એ વેની અંદર કીધું છે. તો 200 ડિવાઇડેડ બાય 150 તો લેસ દેન 1. નાવ લેટ અસ ડિસ્કસ ધી સેકન્ડ કેસ. 5માંથી પ્રાઇસ 2 થઈ ગઈ. 5 એ 40 યુનિટની ડિમાન્ડ હતી તો એમને જ રહે ને. તો જો દરેક જગ્યાએ એમને જ રહેશે, કારણ કે ચેન્જ તો પ્રાઇસ ચેન્જ પછી આખો ચેન્જ આવે છે આઉટલેટ. ફાઇન. બટ આ એમને જ રહે છે ને. જોઈ લઈએ તો 2 યુનિટ સુધી પ્રાઇસ 2 રૂપિયા સુધી પ્રાઇસ ઘટાડી તો ક્વોન્ટિટી ડિમાન્ડ 100 યુનિટ સુધી વધી ગઈ. અહીંયા 50 જ હતી ને 50નો વધારો 100 યુનિટ. 5 ચોક 20 200 અને 100 દુ 200 તો બે સરખી થઈ ગઈ અલ્ટિમેટલી. તો સો ધીસ ઇઝ ધી યુનિટરી ઇલાસ્ટિક. 200 ભાગ્યા 200 કરશો તો યુનિટરી ઇલાસ્ટિક ડિમાન્ડ મળશે તમને. યસ ઓર નો? બરાબર છે. તો આ યુનિટરી ઇલાસ્ટિક મળી ગયું તમને આ સેન્સ પ્રમાણે. એક વસ્તુ તમને એવું થતું હશે કે મેડમ આમાં તો તમે જો તો બેમાં પ્રાઇસમાં અને ક્વોન્ટિટીમાં વધારો છે, પણ અહીંયા જો તમને શું કીધું છે યુનિટરી ઇલાસ્ટિકમાં? તો કે ટોટલ એક્સપેન્ડિચર જે છે ને એ એમને રહે ને એની વાત કરેલી છે. બેમાં ટોટલ એક્સપેન્ડિચર એમને છે 200 ભાગ્યા 200 તો એક આવ્યા. નાવ યુ કેન કનેક્ટ વિથ ઓલ ધોઝ ટાઈપ્સ એક્સપ્લેન ઇન અબોવ સ્લાઇડ્સ. ફાઇન. નાવ લેટ અસ ડિસ્કસ ધી લાસ્ટ કેસ. 5 રૂપિયાની પ્રાઇસ હતી ત્યારે 40 યુનિટ હતા. 2 રૂપિયાની પ્રાઇસે 150 યુનિટની ડિમાન્ડ થઈ જાય છે જો માર્કેટની અંદર. તો માર્કેટની ડિમાન્ડ જે છે એ અલ્ટિમેટલી વધી જાય છે દેન ધી
પર્ટિક્યુલર પ્રીવિયસ ટોટલ એક્સપેન્ડિચર. આખો એક્સપેન્ડિચર વધી જશે પ્રીવિયસ એક્સપેન્ડિચર કરતાં. જોઈએ 5 ચોક 20 તો 200 અને 15 દુને 30 તો 300. તો ગ્રેટર ધેન 1 મળે આ કેસની અંદર. યસ ઓર નો? નો ડાઉટ તમને એવું થતું હશે કે મેડમ આમાં આવી રીતે ન હોય, બટ તમને ડાયાગ્રામ સમજાવીશ ને એટલે તમને આઈડિયા આવી જશે. ડાયાગ્રામ ઉપરથી તમને આઈડિયા આવી જશે કે હા એકચ્યુઅલમાં આ વેની અંદર જ છે. ભલે તમે 200 ભાગ્યા 300 કરશો તો તમને મળશે નહીં, અને 200 ભાગ્યા 150 કરશો તો તમને મળશે નહીં. બટ સ્ટીલ you will be able to understand all these tasks by diagram itself. ડાયાગ્રામ ઉપરથી તમે સમજી જશો. તો જો બરાબર, તો 200 ડિવાઇડેડ બાય 300 ઓબ્વિયસલી તમને વધારે મળે છે આના કરતાં આ. યસ ઓર નો? ફાઇન. સો એ મહિનાની અંદર જોવા જાય તો ગ્રેટર એક્સપેન્સીસ છે, બરાબર. તો તમને ગ્રેટર દેન 1 મળેલી છે ઇલાસ્ટિસિટી, અહીંયા લેસ દેન 1 મળી છે, અને અહીં ઇઝ ઇક્વલ ટુ 1 મળેલી છે. ફાઇન. So now let us focus on to the diagram. P1, P2, P3 પ્રાઇસ આપેલી છે, કાંઈ છે નહીં. P1, P2, P3 એટલે પ્રાઇસીસ આપેલી છે. અહીંયા P1 જે છે એનાથી લેસ આપેલું છે 0 સુધી. અહીંયા P1 છે એનાથી ગ્રેટર આપેલું છે. અહીંયા P1 ઇક્વલ ટુ 1 આપેલું છે. P1 એટલે આ એરિયા કયો બનશે તમને કહી દો તો લેસ દેન વાળો, આ ગ્રેટર દેન વાળો, અને આ એરિયા જે છે આ બે વચ્ચેનો પરફોરેટેડ ફોર્મેટની અંદર ધીસ વિલ બી ધી ઇક્વલ ટુ 1 એરિયા. આ એરિયા ઇક્વલ ટુ 1 બનશે. નાવ વી આર ફોકસિંગ ઓન ટુ ધેટ પાર્ટ કે ભાઈ તમને આઈડિયા આવી જશે કે કેમ લેસ દેન ગ્રેટર દેન એન્ડ ઇક્વલ ટુને લીધેલું છે. તો જુઓ અહીંયા P1 નો કેસ તમે જુઓ, ઇટ ઇઝ અલ્ટિમેટલી 200 ડિવાઇડેડ બાય 150. તો અલ્ટિમેટલી જોવા જાઓ તો તમારા માટે અહીંયા તમને અમાઉન્ટ વધારે કદાચ મળતી હશે, પણ કહેવાય લેસ દેન. શું કામ? કારણ કે એક્સપેન્ડિચર ઘટી ગયો છે. તો એક્સપેન્ડિચરના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જાઓ તો આ એરિયા બનશે P1 નો કેસ, બરાબર. જ્યારે તમે હકીકતમાં ડિમાન્ડના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જાઓ તો આ એરિયા બને. હવે તમને આઈડિયા આવશે કે ડિમાન્ડના પોઈન્ટ ઓફ વ્યૂથી આ એરિયા બને છે, પણ એક્સપેન્ડિચરના પોઈન્ટ ઓફ વ્યૂથી P1 નો એરિયા આ બને છે. તો આપણે એક્સપેન્ડિચરના પોઈન્ટ ઓફ વ્યૂથી જ જશું. ફાઇન. નેક્સ્ટ તમને કે છે સેકન્ડ પાર્ટની અંદર તમને કીધેલું છે કે ભાઈ 200 ડિવાઇડેડ બાય 200 યુનિટરી. તો આ પાર્ટ જ બની જશે. એમાં તો કાંઈ અપ એન્ડ ડાઉન છે નહીં, એમાં તો ક્યાંય અપ એન્ડ ડાઉન નથી, બરાબર. સો નાવ યુ વિલ બી એબલ ટુ ગેટ ધી થિંગ્સ. અને એટ લાસ્ટ કેસ જુઓ ને તો અહીંયા હકીકતમાં તમને લેસ દેન મળે, બટ કારણ કે 200 એક્સપેન્સ જે છે એ આના કરતાં ઓછો છે તો લેસ દેન મળે. તો એ કેસમાં આમ ગ્રેટર દેન છે, એક્સપેન્સ વધ્યો એટલે ગ્રેટર દેન, પણ ડિમાન્ડના સેન્સમાં જોવા જાઓ ને તો આ કેસ બને. સો બંને વસ્તુ જે છે ને એ તમને અપોઝિટ સેન્સની અંદર આપેલી છે. ફાઇન. ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ટોટલ આઉટલે મેથડ. આખી ટોટલ આઉટલે મેથડ આપણે ડિસ્કસ કરી લીધી છે પર્ટિક્યુલર કમિંગ સેશન્સની અંદર. પર્સન્ટેજ ઓર પ્રપોર્શનેટ મેથડ એઝ વેલ એઝ આર્ક મેથડ જે છે એ ડિસ્કસ કરશું. ત્યાં સુધી એટલા સુધી અહીંયા સુધી રાખીએ, બરાબર, પર્ટિક્યુલર આ સેશનમાં. બાકીની મેથડ્સ કમિંગ સેશનની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.